સૌથી પહેલા વેબ બ્રાઉઝર ઓપન કરીશું, સર્ચ કરીશું ITI એડમિશન, જેથી itiadmission.gujarat.gov.in વેબસાઇટને ઓપન કરીશું, જ્યાં રજિસ્ટર્ડ ઉમેદવાર લોગિન અહીં ક્લિક કરો. ક્લિક કરતા આ પ્રકારે લોગિન પેજમાં રજિસ્ટ્રેશન નંબર આપીશું અને જન્મ તારીખ અને કેપ્ચા કોડ. ત્યાર પછી લોગિન, જેથી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી જશે. તે ઓટીપીને અહીંયા આપવાનો રહેશે. ત્યાર પછી સબમિટ ઓટીપી, જેથી લોગિન પેજ જોવા મળશે, જ્યાં તમારું નામ, તમારો ફોટો અહીંયા જોવા મળે છે. રાઉન્ડ 2ની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા સહમતિ માટે ક્લિક કરીશું, જેથી જન્મ તારીખ આપવાની રહેશે. ત્યાર પછી ગો, જેથી તમને અગાઉ રાઉન્ડમાં કઈ ITI અને કયા ટ્રેડમાં એડમિશન મળ્યું છે તેની માહિતી જોવા મળે છે. નોંધ: બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે પોતાની સહમતિ દર્શાવ્યા બાદ સહમતિ રદ થઈ શકશે નહીં. યસ આઈ એગ્રી, જેથી અહીંયા સૂચનાઓ જોવા મળે છે. તે સૂચનાઓમાં ઉમેદવારે બીજા રાઉન્ડમાં દર્શાવેલ પસંદગીની ચોઈસ પૈકી કોઈપણ ચોઈસ પર પ્રવેશ મળશે તો પ્રથમ રાઉન્ડમાં મળેલ પ્રવેશ આપમેળે રદ થઈ જશે. બીજું, પ્રથમ રાઉન્ડમાં જે ચોઈસ પર પ્રવેશ મળેલ હોય તે ચોઈસ ફરી દર્શાવવાની રહેશે નહીં. ત્રીજું, ઉમેદવાર બીજા રાઉન્ડ માટે પોતાની ચોઈસમાં સુધારા વધારા કરી શકશે. ચોથું, જો કોઈ ઉમેદવારને પ્રથમ રાઉન્ડમાં સરકારી અથવા ગ્રાન્ટીનેડ સંસ્થા ખાતે પ્રવેશ મળેલ હશે અને બીજા રાઉન્ડમાં સરકારી અથવા ગ્રાન્ટીનેડ સંસ્થા ખાતે પ્રવેશ મળશે તો ઉમેદવારે ટ્યુશન ફી ફરી ભરવાની રહેશે નહીં. જ્યારે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાના કિસ્સામાં ઉમેદવારે ટ્યુશન ફી ફરી ભરવાની રહેશે તથા અગાઉ ભરેલ ટ્યુશન ફી જે તે સંસ્થા ખાતેથી ઉમેદવારે જાતે પરત મેળવી લેવાની રહેશે. પાંચમું, બીજા રાઉન્ડમાં અન્ય સંસ્થા ખાતે ઉમેદવારને એડમિશન મળતા કોશન મની ડિપોઝિટ CMD ફરી ભરવાની રહેશે તથા અગાઉ ભરેલ કોશન મની ડિપોઝિટ CMD જે તે સંસ્થા ખાતેથી ઉમેદવારે જાતે પરત મેળવી લેવાની રહેશે. છઠ્ઠું, બીજા રાઉન્ડમાં ભાગ લેવા માટે પોતાની સહમતિ દર્શાવ્યા બાદ સહમતિ રદ થઈ શકશે નહીં. આ માટેની બાંયધરી આપીએ છીએ. ચેકબોક્સને સિલેક્ટ કરીને આપીશું આઈ એગ્રી. કન્સન્ટ ગિવન સક્સેસફુલ મેસેજ જોવા મળશે. ત્યાર પછી હોમ સિલેક્ટ કરીશું. ત્યાં ચોઇસ ફિલિંગ ઓપ્શન જોવા મળશે. તે ઓપ્શનને સિલેક્ટ કરીશું, જ્યાં 7 થી 10 બેઝ ચોઇસ ફિલિંગ એગ્રી એન્ડ કન્ટિન્યુ. અહીંયા તમને નીચેની સાઈડ અગાઉના રાઉન્ડમાં ચોઇસ કરેલ લિસ્ટ જોવા મળશે. તો તે તમામ ચોઇસને અહીંથી દૂર કરીશું. મિકેનિક ડીઝલ, ત્યાર પછી ફાયરમેન, ત્યાર પછી પ્લમ્બર. પણ પ્લમ્બરમાં તમને અગાઉ એડમિશન મળેલ છે ત્યાંથી તે દૂર થશે નહીં અને પ્લમ્બર લિસ્ટમાં રહેશે જ. આ સિવાય અન્ય કોઈ ટ્રેડ હોય તેને પણ દૂર કરીશું. હવે ફક્ત જે ટ્રેડમાં એડમિશન લેવું હોય તે ટ્રેડ ચોઇસમાં એડ કરવાનો રહેશે. તે માટે ગવર્મેન્ટ ITI જિલ્લો સિલેક્ટ કરીશું. સર્ચ, નીચેની સાઈડ તે ITI સિલેક્ટ કરીશું અને તેમાં જે ટ્રેડ જોઈતો હોય તે સિલેક્ટ કરીશું અને ત્યાર પછી આપીશું એડ ચોઇસ, જેથી તે ટ્રેડ લિસ્ટમાં ઉમેરાશે. ત્યાર પછી તે ટ્રેડને પ્રિફરન્સમાં અગાઉ લાવીશું. તો કોપાને પ્રિફરન્સ આપતા તે ટ્રેડ પહેલા ચોઇસમાં જોવા મળશે. હવે
આપણું કાર્ય પૂરું થયું. ત્યાર પછી સેવ ચોઇસ ઓકે આપીશું અને અંતે લોક ચોઇસ. લોક કર્યા પછી લોગ આઉટ આપવાનું ભૂલશો નહીં. આવા જ તમામ વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.